નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ ગણેત ગાઈડન્સ પર। દોસ્તો, આપણે જે છે એ મુખ્ય પરીક્ષા વિશેષ જેમાં આપણે અગાઉ અલગ અલગ પ્રકારે દિવસ 1, 2, 3 થી લઈ અને 7 દિવસ સુધી અહેવાલ, પત્ર અને નિબંધ મતલબ કે રોજના 3 ટોપિક એટલે 7 દિવસના આપણે જે છે ઓલમોસ્ટ 21 કરતાં વધારે ટોપિક જોયા। આજે દોસ્તો આપણે ચર્ચા સ્પેશિયલી આ 8મા નંબરના જે છે એ ટોપિકમાં એ કરવાની થાય છે કે જે મુખ્ય પરીક્ષાઓ હોય છે દોસ્તો, એ મુખ્ય પરીક્ષામાં એક તો ગદ્ય સમીક્ષાઓ જે છે આવો એક ટોપિક પૂછાતો હોય છે। આ ગદ્ય સમીક્ષાવાળો ટોપિક જે છે દોસ્તો તમને પીએસઆઈમાં ઉપયોગી નીવડશે, સીસીઈની ગ્રુપ એની પરીક્ષામાં ઉપયોગી નીવડશે, એની સાથે સાથે દોસ્તો જે છે જીપીએસસી દ્વારા આયોજિત અન્ય પરીક્ષાઓ હશે એમાં પણ ઉપયોગી થવાનો છે। તો અને એની સાથે કોન્સ્ટેબલમાં પણ 20 માર્કની ગદ્ય સમીક્ષા છે। તો આ તમામ પરીક્ષાઓ માટે થઈ અને એક જે છે એક કોમન ટોપિક જેની ચર્ચા મારે અને તમારે કરવાની થાય છે। બટ એ પહેલાં દોસ્તો આપણે ચર્ચા એ કરી લઈએ કે ભાઈ જેવી રીતે મેં તમને લેટર લખાવ્યા એની પહેલાં એ તમને કીધું હતું કે લેટર લખવામાં, પત્ર લખવામાં કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ। અહેવાલ લખી આવ્યા તો મેં તમને અહેવાલની પણ વાત કરી કે અહેવાલ લખવામાં કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, નિબંધમાં પણ એ જ વાત કરી હતી। તો આજનો ટોપિક ભણતા પહેલાં હું તમને દોસ્તો લગભગ આજના 2 ગદ્ય સમીક્ષા છે, આવતીકાલે પણ પાછા જે છે એ 9મા દિવસે 2 ગદ્ય સમીક્ષા આપીશ। તો ચર્ચા આપણે એ કરી લઈએ પહેલાં કે ગદ્ય સમીક્ષા માટે થઈ અને આપણે પ્રશ્નોના જવાબ સામાન્ય રીતે કોઈ એક પેરેગ્રાફ આપ્યો છે, એ પેરેગ્રાફમાંથી તમારે કોઈ જવાબ લખવાના હોય। જે ઘણા જે છે અધૂરા ઘણાઓ જે છે એ એવું કરે છે કે ભાઈ તરત સર આમાં ક્યાં કંઈ ભણવાની જરૂરિયાત છે? નહીં દોસ્ત, 5 માર્કમાંથી તને 1 માર્ક તો આવી જ જવાનો છે, પણ 5માંથી 3 લેવા હશે તો આ ટોપિક બધા તમારે સમજવા પડશે। ઠીક છે? તો કયા મુદ્દાઓ? તો પહેલાં તો દોસ્તો તમને જો કોઈ પેરેગ્રાફ આપ્યો છે તો સૌપ્રથમ તો પરીક્ષામાં જ્યારે આપ બેઠા હોય છે ત્યારે જે કોઈ પેરેગ્રાફ ફકરો આપ્યો છે અથવા તો જે ગદ્ય ખંડ આપેલો છે અથવા અન્ય બાબતને યોગ્ય રીતે વાંચવી દોસ્તો। કારણ કે કોઈ પણ અધિકારી છે દોસ્તો, એ અધિકારીનું યોગ્ય લક્ષણ એ છે કે એ વાતને સમજવા માટે થઈ અને પોતે પ્રયત્ન કરે। કોઈ અરજદાર આવ્યો હોય એ અરજદારને તમે ઉડાવ જવાબ આપો કે નહીં ભાઈ એ કરી લેવામાં આવશે, જોઈ લેશું, ચલો જવા દો આ તે, એવી જે છે એ રૂડ લેંગ્વેજ એક અધિકારીને શોભે નહીં। સરકારી અમલદારને આવી કોઈ ભાષા જે છે એ યોગ્ય કહેવામાં ના આવે। એટલે જેમ ત્યાં આપણે રૂડ બિહેવ નથી કરતા એવી રીતે અહીંયા પણ તમારે સમજવાનું છે દોસ્તો કે યોગ્ય રીતે તમને આપેલો કોઈ પેરેગ્રાફ છે, કોઈ ગદ્યખંડ છે, એને વાંચો, એ શું કહેવા માંગે છે એ તમે સમજો। ત્યારબાદ આપેલ બાબતની વિષય વસ્તુને ખાસ સમજવાની થાય છે, કારણ કે ઘણી પરીક્ષાઓ એવી હશે દોસ્તો કે જે પરીક્ષામાં સીધું જ પૂછી લીધું હશે કે આ વિષય વસ્તુનું શીર્ષક શું છે। હવે જો તમે યોગ્ય રીતે વાંચ્યું નહીં હોય તો એ શીર્ષક તમને ધ્યાનમાં નહીં આવે, અને શીર્ષક ધ્યાનમાં નહીં આવે તો તમારા 1 અથવા તો 2 માર્ક આપેલા પ્રશ્નપત્ર મુજબ જે છે ગુમાવવાનો વારો આવશે। ધેટ્સ વાય કે દોસ્તો પહેલા જ ટોપિકમાંથી, પહેલા જ પોઈન્ટમાંથી તમને એક ક્વેશ્ચન મળી જશે। આવી રીતે એનો મુખ્ય તર્ક શું છે, મતલબ સામાન્ય રીતે શું કહેવા માંગે છે? કોઈ કવિ જે છે એ સમાજમાં કોઈ શું ટિપ્પણી કરે છે? કોઈ કવિ જે છે એ સમાજની કોઈ પણ પ્રકારની રચનાની જે છે એ આબેહૂબ કોઈ વર્ણન કરે છે? એ જોવાનું થાય। હું તમને લેક્ચરના અંતે એ પણ કહી દઈશ દોસ્તો કે જે છે એ આ બધા ટોપિક તમારે ગદ્યખંડના ક્યાંથી લેવા પડે, જેથી કરીને તમને પણ ધ્યાનમાં આવે કે આપણે અહીંથી આ ટોપિક લીધેલા છે। ઓકે, બીજો ટોપિક છે કે પ્રશ્નોના જવાબ લખતા પહેલા પ્રશ્નને યોગ્ય રીતે જે છે એ સમજી લેવું વધારે હિતાવહ છે દોસ્તો આવા બધા બાબતમાં। ઓકે, સામાન્ય રીતે તમે શું કરશો કે એક પેરેગ્રાફ હશે, એ પેરેગ્રાફને વાંચશો, એ પેરેગ્રાફને વાંચ્યા બાદ તરત જ તમે ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરવા માંડશો, નહીં, એ સ્માર્ટ વે નથી। આ યાદ રાખજો। કોઈ પેરેગ્રાફ આપે છે દોસ્તો, પેરેગ્રાફ પહેલા જ તમે ક્વેશ્ચન જે છે એને વાંચી લો, કારણ કે જો ક્વેશ્ચન વાંચી લેશો તો પેરેગ્રાફ દરમિયાન તમને ખબર પડતી જશે કે હા આ પેરેગ્રાફમાં તો આ ક્વેશ્ચન તો છે, તમે સીધી અંડરલાઈન કરી શકશો। મતલબ જ્યારે તમે ક્વેશ્ચન પહેલા જોઈ લીધો દોસ્તો અને એ દરમિયાન પછી તમે પેરેગ્રાફ વાંચો છો તો તમારા મગજમાં સીધું જ સ્પાર્ક થતું જશે કે આવો તો ક્વેશ્ચન જ છે। પહેલું કેવું થશે કે તમે પહેલા પેરેગ્રાફ વાંચશો, પેરેગ્રાફ વાંચ્યા પછી ક્વેશ્ચન વાંચશો, ક્વેશ્ચન વાંચ્યા બાદ ફરીથી પાછા પેરેગ્રાફમાં એના જવાબ ફાઇન્ડ આઉટ કરવા આવશો, થોડી લાંબી પ્રોસેસ થઈ જાય। એના કરતાં તમે જ્યારે પહેલા જ ક્વેશ્ચન વાંચી લો અને પછી પેરેગ્રાફ જે છે એ તમે વાંચતા જાઓ, તમારા માઇન્ડમાં ક્લિયર થતું જાય કે હા આવો પ્રશ્ન છે, એનો આન્સર અહીંથી જ આવે છે। આને કહેવાય સ્માર્ટ વે। આવા નાના નાના તુકાઓ, નાના નાના સ્માર્ટ વેથી જ આપણું બહુ મોટું જળાશય બની જાય અને આપણી તૈયારીના અંતિમ મુકામ સુધી પહોંચી શકીએ। ત્યારબાદ ઘણીવાર દોસ્તો 2 પ્રશ્નોના જવાબ સમાન જણાય આવે ત્યારે હંમેશા જે છે એ ભાષા શૈલીનો ઉપયોગ કરી વાક્ય રચના બદલી નાખવી।
તમને એવું થાય કે આ બે પેરેલલ છે, આ બે તો સરખું જ કંઈક કહેવા માંગે છે, તો ત્યારે તમારી યોગ્ય ભાષા શૈલી છે દોસ્તો, એ ભાષા શૈલીનો જે છે એ ઉપયોગ કરી અને એનો જવાબ બદલી નાખો. એકને એક શબ્દ રિપીટ ના થાય એવું મેં તમને અહેવાલમાં, પત્રમાં, નિબંધમાં કીધેલું છે. આમાં પણ તમારે દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાનું થાય. હવે સમજો, જીવનના મૂલ્યો સાથે તેને સંબંધિત રાખવું. હંમેશા કોઈ પણ કટાક્ષ કરવામાં આવેલી હોય તો એ સમાજ દૃષ્ટિકોણથી હોય. સમાજમાં જોવા મળતી જે છે એ રૂઢિ રિવાજ, પરંપરાઓ બાબત છે, અથવા તો જે એ વધુ નાના વાક્યો લીટીમાં લખો. મેં તમને પહેલા પણ કીધેલું હતું, ફરીથી પાછું દોસ્તો દોહરાવી દઉં છું કે હંમેશા વાક્ય ટૂંકા રાખવા. મોટા રાખો તો વાંધો નથી, પણ મોટા વાક્ય રાખવાથી વાક્યનો કહેવાનો ભાવાર્થ બદલી ના જાય, એ ખાસ યાદ રાખો. માની લો કે ભાઈ તમે જે છે એ મોટા વાક્ય રાખો, પણ મોટા વાક્ય વચ્ચે તમારો ભાવાર્થ જે છે એ બદલવો જોઈએ નહીં. તમારો કહેવાનો મિનિંગ જે છે એ બદલાવવો જોઈએ નહીં. જો કહેવાનો મિનિંગ બદલાશે તો અર્થ જે છે એ બદલાશે. અર્થ જે છે એ બદલાશે તો યોગ્ય કોઈ પણ પેપર ચેક કરનારો વ્યક્તિ તમારું અર્થઘટન નહીં કરી શકે, અને અર્થઘટન ન કરી શકે તો કદાચ તમને ત્યાં નકારાત્મક અસર ઉપજાવે, આવું થશે. ઓકે, ફકરામાં રહેલા શબ્દોને આગળ પાછળના વાક્યને જોડી જવાબ બનાવો. ફકરામાં આપેલા શબ્દો જ હંમેશા લખવા જોઈએ. આ ઘણા HP લોકો હોય એ હંમેશા પોતાના જે છે એ શબ્દ ભંડોળ વાપરતા હોય, પણ અહીંયા પોતાનું વ્યક્તિગત દોસ્તો જે છે એ શબ્દ ભંડોળ કોઈ વાપરવું નહીં. આ વ્યક્તિગત શબ્દ ભંડોળ વાપરવું એ ક્યાંક ને ક્યાંક ભૂલ ભરેલું છે. આ નહીં કરવાનું. ઓકે, આ પણ એક લાક્ષણિકતા છે. હવે જોઈ લ્યો, આ તમને ખબર હતી કે નહોતી? કમેન્ટ કરી દેજો, હે ને? વાક્ય રચના આખી રાખવી. પ્રસ્તુત ગદ્યનો શીર્ષક ખાસ આપ. મેં તમને પહેલા જ કહી દીધું. હવે આજે દોસ્તો કોઈ પણ પ્રકારની નોટ્સ બનાવો છો, તમે કોઈ બંધારણની નોટ્સ બનાવો છો, કોઈ ઇતિહાસની નોટ્સ બનાવો, તો ત્યાં તમે હાર્દ લખો તો ચાલે, બીકોઝ એ રિવિઝનનો પર્પઝ છે. પણ ગદ્યખંડ હોય તો ખાસ યાદ રાખવાનું, ત્યારે આખું લખવાનું છે દોસ્તો. ઓકે, એટલે આખું સેન્ટેન્સ હતો, ની, નું, ના, ખાસ કરીને તત્પુરુષ સમાસ જ્યાં આવતો હોય એનો તમારે પ્રયોગ કરી દેવાનો, જેથી કરીને તમારો આખી વાક્ય રચના યોગ્ય જણી આવે. જ્યારે ફકરામાં આપેલા વિરામ ચિહ્નો છે તેના અને તે અર્થ સમજવામાં ખૂબ જ મદદરૂપ થશે. મહત્વના શબ્દો છે, રૂઢિપ્રયોગો છે, કહેવત છે, અથવા આપેલા ઉદાહરણ પર યોગ્ય વિચાર કરવો જોઈએ. જવાબની ભાષા થોડી સ્પષ્ટ, સરળ અને પ્રશ્ન સાથે વફાદારી રાખનારી હોવી જોઈએ. જવાબની ભાષામાં તમારે દોસ્તો એવી ભાષા નથી રાખવાની. અને હંમેશા કોઈ પ્રશ્ન આપ્યો છે કે કવિ શું કહેવા માંગે છે, આવું આપ્યું છે, તો જવાબમાં તમારે લખવું પડે છે કે કવિ સમાજ શૈલીની કટાક્ષ કરતા જણાવે છે. સમાજ શૈલીની કટાક્ષ કરતા જણાવે છે, આવું લખવાનું છે, હે ને? અને વિષયાંતર ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. જે વિષય આપ્યો છે તો એ જ વિષય સાથે સંબંધિત મુદ્દાઓ હોય એ ખાસ જરૂરી છે. ઓકે, ચાલો દોસ્તો, તો આ જે છે એ 8 કે 10 એવા મુદ્દાઓ હતા કે જે તમારે પરીક્ષાના દૃષ્ટિકોણથી જાણવા, સમજવા બહુ જરૂરી હતા, કે જે તમને ભવિષ્યમાં બહુ જ ઉપયોગી થવાના છે. ઠીક છે? કારણ કે આપણા લેક્ચરમાં દોસ્તો નમસ્કાર ને મોટિવેશન ને આવું ક્યાંય નહીં આવે. ઓકે, સીધું ટુ ધી પોઈન્ટ હું તમને વાત કરીને જતો રહીશ. કામની વસ્તુ હશે એ જ આપણે ચર્ચાઓ કરશું. ઓકે, હવે જો અહીંયા લખ્યું છે ગદ્ય સમીક્ષા અને ગદ્ય સમીક્ષા 1, એટલે આપણે 1 2 3 4 5 આપી દેશું. PSI ની એક્ઝામ પહેલા આ કોર્સ છે જે PSI નો દોસ્તો, એમાં મેં તમને કીધેલું જ છે કે ઓછામાં ઓછા જે નિબંધ મેં તમને અત્યાર સુધીમાં 7 લખાવ્યા છે, હું તમને લગભગ 30 જેટલા નિબંધ લખાવીશ દોસ્તો. એની સાથે પત્ર જે છે એ હું તમને 30 જેટલા લખાવી દઈશ. અહેવાલ લેખન જે છે એ અહેવાલ લેખન પણ હું તમને 30 જેટલા આપી દઈશ. આ ગદ્ય સમીક્ષા છે એ ગદ્ય સમીક્ષા સમજો ને દોસ્તો કે હું તમને 15 કે 20 તો આપી જ દઈશ. ઓકે, અને એની સાથે સાથે ઇંગ્લિશમાં જે આપણું દોસ્તો પ્રેસી રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે અને ટ્રાન્સલેશન, આ ત્રણેય 15 15 15 આપીશ, એટલે આ 45 આપીશ. એટલે ઇંગ્લિશનો પણ આપણે જે છે 30 માર્કનો કન્ટેન્ટ સારી રીતે જે છે એ આપણે લઈ શકીએ. ઓકે, અને હજી હું 2-4 દિવસ તમને યુટ્યુબમાં લેક્ચર લઈશ, પછી જે છે યુટ્યુબમાં લેક્ચર બંધ કરી દઈશ. પછી જે પેઇડ કોર્સ જેમને લીધેલો હશે, આપણો પેઇડ કોર્સ છે એ દોસ્તો અહીંયા મેં તમને આપેલો જ છે. આ પેઇડ કોર્સ જે છે સ્પેશિયલી જે PSI માટેનો છે એ જનરલ સ્ટડીઝ અને વર્ણનાત્મક પરીક્ષા 1699 આવશે, અને માત્ર વર્ણનાત્મક પરીક્ષા છે એ 1111 આવશે. બધું ફ્રીમાં નહીં મળે, થોડા લેક્ચર ફ્રીમાં મેં આપ્યા છે જે આપણે ધ્યાનમાં રાખવા પડશે. હવે જે UCC છે
એની સાથે સાથે જે છે વન નેશન વન ઇલેક્શન છે એ બધું આપણે પેઇડ કોર્સમાં મૂકી દઈશું અને દરેક લેક્ચરની પીડીએફ તમને હું આપીશ, એટલે ચિંતા ન કરતા. 30 તો હું તમને કરાવીશ જ, એની સાથે સાથે બીજા ટોપિક છે એ પણ હું તમને આઈડિયલી આન્સર આપીશ. આમાં કોર્સ લેવામાં તમને કંઈ પણ ક્વેરી હોય, મારી જોડે તમારે વાત કરવી એક સર કેવી રીતે પ્રિપેરેશન પીએસઆઈ માટે કરવી છે, તો આ નંબર ઉપર ગમે ત્યારે તમે વોટ્સઅપ કરી શકો. અને આ કોર્સ લેવા માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું થાય છે, કણેજ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે, મોબાઈલ નંબરથી લોગિન કરી અને તમારે જે છે આ કોર્સ પરચેસ કરી લેવાનો. ઠીક છે, ચલો તો પાછા બેક ટુ પેવેલિયન આવી જઈએ આપણે. યસ, જો મેં તમને શું કીધું હતું, પહેલા ક્વેશ્ચન વાંચી લેવાનો. તો ગદ્ય સમીક્ષા શરૂ કરતા પહેલા આપણે ક્વેશ્ચન વાંચી લઈએ. ગદ્ય સમીક્ષામાં શું હોય છે, ભાષા ન હોય તો શું થાય. હવે તમે જ્યારે ક્વેશ્ચન વાંચશો ત્યારે તમને ખબર પડશે કે હા ભાષા ન હોય તો શું થાય, એ થોડું જોવું પડશે હો ભાઈ. બીજો, જગતમાં અન્ય પ્રાણીઓની સરખામણીએ માણસ કઈ બાબત વિશિષ્ટ છે. ક્વેશ્ચન વાંચશો સીધો તમને લાઈટ થશે. માણસને ભાષા ક્યાંથી મળે છે, માણસ સમાજમાંથી ભાષા મળે છે. ભાષાનું મુખ્ય કાર્ય શું છે, ભાષાનું મુખ્ય કાર્ય પ્રત્યયન છે. અહીંયા મેં તમને આન્સર. ધારો કે ગુજરાતી બાળકને જન્મતાની સાથે જ કોલકાતામાં બંગાળી પરિવારમાં મોટું કરવામાં આવે તો બાળક કઈ ભાષા બોલતા શીખશે. આ થઈ ગયું. કદાચ દોસ્તો 5 ક્વેશ્ચન તમને યાદ ના રહ્યા, પણ 3 તો યાદ રહ્યા જ છે. હવે તમે આને પેરેગ્રાફમાં વાંચો. ગદ્ય સમીક્ષા 1. આજના માનવ સમાજ અને સંસ્કૃતિમાં ભાષા અતિ મહત્વનું છે. હવે વાંચતા જ તમને ખબર પડી જાય કે ભાઈ આ લેંગ્વેજ બાબતની કંઈક વાત કરે છે. ચાવીરૂપ સ્થાન ધરાવે છે. કોઈ અકસ્માતથી કે સાપથી ભાષાનું આ સાધન માનવ જાતિ પાસેથી છીનવાઈ જાય તો સી દશા થાય. જો માણસ પાસે રહેલી ભાષા છે એ ભાષા છીનવાઈ જાય તો માણસ બોલશે કેમ, અને બોલશે નહીં તો કોમ્યુનિકેશનનું માધ્યમ કેવી રીતે થશે, અને કોમ્યુનિકેશન માધ્યમ નહીં થાય તો દેશ દુનિયા કે રાષ્ટ્ર કેવી રીતે આગળ ચાલશે. આપણે અરસપરસનો ઘણો બધો વ્યવહાર અટકી પડે છે. જો મેં તમને કીધું કે જે વ્યવહાર થાય છે એ બધો અટકી પડે છે. આપ ઘણી વખત જોતા હોય કે ભાઈ મોદીજી છે અને એની સામે જે છે એ ટ્રમ્પ છે, તો એ બંનેની ભાષા હોય તો ત્યારે કોઈ ટ્રાન્સલેટર હશે, એ ટ્રાન્સલેટર એકબીજાને પોતાની ભાષાઓ જે છે એનું એક્સપ્લેન કરતા હશે. તો આ કોના આધારે થયું, ભાષાના આધારે થયું. પુસ્તકો લખાય નહીં, આપણે વાંચીએ નહીં, દૂર દૂર સંદેશા ન મોકલી શકાય, જ્ઞાન વિજ્ઞાનને પેઢીથી બીજી પેઢી સુધી પહોંચી ન શકે. ટૂંકમાં કોઈ વેપાર ઉદ્યોગ, કોઈ રાજ્ય વહીવટ, કોઈ શિક્ષણ કે કોઈ વિજ્ઞાન, તમામ તંત્ર તૂટી પડે અને ઇતિહાસ તો અસ્તિત્વ જ ના રહે. ભાષા માનવ જાતની એક વિશેષતા છે. આજે દોસ્તો જે છે એ વિજ્ઞાન છે, આજે સુનીતા વિલિયમ્સ છે, એમની ભાષા જે છે એ નાસા સમજી જ ન શકતું હોય તો પછી સુનીતા વિલિયમ્સ અવકાશમાં જઈ અને કોઈ સંશોધન કેમ કરી શકે. આ શું થઈ ગયું, ભાષા. તો વ્યવહાર તૂટી પડશે ભાઈ, હે ને. આજે જે છે એ રાહુલ ગાંધી જે છે એ રાહુલ ગાંધી જે પ્રજાને કહેવા માંગે છે એ પ્રજા જે છે એ વસ્તુ સમજી ન શકે તો રાજકીય નેતાનું જે છે એ પતન થશે. આવું ન થવું જોઈએ. એટલે રાજકીય નેતા પોતાની યોગ્ય ભાષા વાપરતા હોય, રાહુલ ગાંધી જે છે એ પ્રજાને સમજાય તેવી સ્પીચ આપતા હોય. કોઈ શિક્ષણ છે, આજે કોઈ ઇંગ્લિશના ટીચર છે એ બહુ સારું ઇંગ્લિશ ભણાવે છે, પણ બાળકને ખબર જ નથી પડતી કે ઇંગ્લિશ શું છે, તો ગમે તેટલું ઇંગ્લિશ સારું હોય, શું કામનું છે, કંઈ જ કામનું નથી. પ્રાણીઓ પાસેથી આવી ભાષા નથી. ભાષાના ઉપયોગથી જ માણસે જગતના જીવોમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રાણીઓ જે છે એ બોલી નથી શકતા, એ અવાજ કરી શકે, કલરવ કરી શકે દોસ્તો. તો પ્રાણીઓ પાસે આવી ભાષા નથી. ભાષા માનવ સમાજની સર્જન છે. અહીંયા સર્જન છે, સમાજમાં રહેવાનું એ પરિણામ છે. માણસ સમાજમાંથી ભાષા મેળવે છે. માણસ માટે ભાષા સાહજિક છે કે કુદરતી નથી. ભાષા કેટલીક વિવિધ કામગીરીઓ બજાવે છે એવો વિચાર કરીએ ત્યારે જ સમજાશે કે આપણા જીવનમાં કેટલી હદે વણાયેલી છે. ભાષાની પ્રથમ કામગીરી છે પ્રત્યાયન. જો હમણાં જ મેં તમને કીધું કે ભાષાની પ્રથમ કામગીરી શું છે, અહીંયા જે છે એ આપણા જીવનમાં કેટલી હદે વણાયેલી છે. ભાષાની પ્રથમ કામગીરી શું છે, પ્રત્યાયન. હવે તમે પેલો ક્વેશ્ચન વાંચ્યો એટલે તમને યાદ છે. એક ક્વેશ્ચન મારો અહીંથી આન્સર મળી ગયો. આપણો પરસ્પરનો સંઘળો વ્યવહાર ભાષા પર જ આધારિત છે. ભાષા આપણા સામાન્ય વ્યવહાર ઉપરાંત આપણા વિચારોને પણ વ્યક્ત કરે છે. હવે જો ભાષા ન હોય તો શું થાય, ફરીથી પાછું તમને કહું છું. આગળ જે છે એ તમને ખ્યાલ આવ્યો હતો. આજે આપણી ભાષા ન હોય તો શું થાત ભાઈ, તો કે ભાઈ ભાષા ન હોય તો જ્ઞાન વિજ્ઞાન પેઢી બીજી સુધી પહોંચી ન શકે. ટૂંકમાં વેપાર, રાજ્ય અને તંત્ર તૂટી પડે છે. તો અહીંયા જે છે ભાષા ન હોય તો શું થાય.
આપણો અરસપરસનો ઘણો બધો વ્યવહાર અટકી પડે, પુસ્તકો લખાય નહીં, આપણે વાંચી ન શકીએ, દૂર સંદેશાઓ મોકલી ન શકાય, જ્ઞાન વિજ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચી ન શકે, આ ભાષા ન હોય તો થાય. ઓકે, જગતમાં અન્ય પ્રાણીઓની સરખામણીએ માણસ કઈ બાબત વિશિષ્ટ? ભાષાના ઉપયોગથી જગતમાં અન્ય પ્રાણીઓની સરખામણીએ માણસ વિશિષ્ટ છે. કારણ શું દોસ્તો? અહીંયા લખેલું જ છે કે ભાઈ પ્રાણીઓ પાસે આવી ભાષા નથી. આ ક્યારે તમને ખબર પડી? જ્યારે તમે જે છે પેલા ક્વેશ્ચન વાંચ્યા તો. આગળ વધો. ત્રીજું, માણસને ભાષા ક્યાંથી મળે? માણસને સમાજમાંથી ભાષા મળે છે. એનો આન્સર આપણે અહીંયા લઈ લીધો છે કે માણસને કોઈ પણ પ્રકારની ભાષા છે એ ક્યાંથી મળે? માણસ સમાજમાંથી ભાષા મેળવે છે. ચલો, આટલો જ આન્સર છે દોસ્તો. કેટલું સરળ છે, પણ આના માટે થોડી ટ્રીક હોય. આ ટ્રીક તમારે ફોલો કરવી પડે તો આગળ જે છે એ ચાલે. આગળ વધીએ. ભાષાનું મુખ્ય કાર્ય શું છે દોસ્તો? અહીંયા મેં તમને આન્સર આપી દીધેલો છે. ભાષાનું મુખ્ય કાર્ય કયું છે? પ્રત્યાયન છે દોસ્તો. ધારો કે ગુજરાતી બાળકને જન્મતાની સાથે કોલકાતામાં બંગાળી પરિવારમાં મોટું કરવામાં આવે તો બાળક કઈ ભાષા શીખશે? તો તે બાળક બંગાળી ભાષા બોલતા શીખશે. પૂરું થઈ ગયું. ચલો, તો આવી રીતે 5 ક્વેશ્ચન. અને દોસ્તો આ ક્વેશ્ચન એવા છે કે જે તમે પૂરેપૂરા તમને માર્ક અપાવી શકશે, પૂરેપૂરા માર્ક અપાવશે. 10 માર્ક હોય તો તમને હું ડેફિનેટલી કહું કે તમે 7 માર્ક તો મેળવી જ શકો. 10 માંથી 7 આવે, બહુ જ સારી વસ્તુ છે. આજે તમે કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જતા હોય, 20 માર્ક હોય, 20 માંથી તમને 15 આવી જાય તો બીજા કરતા તમારી જે છે એ ઘણી બધી આગળ જે છે એ વર્તુળક નીકળશે. ડન. ગદ્ય સમીક્ષા અને ગદ્ય સમીક્ષામાં જે છે એ આપણે બીજું આજે લઈ લઈએ છીએ. બે ટોપિક હું તમને આપીશ, આવતીકાલે 2 આપીશ. પહેલા તમારે શું જોઈ લેવાનું છે? પ્રશ્નો જવાબ. લેખકના મતે વર્તમાન પત્રોની તાત્કાલિક પરિસ્થિતિ કેવી છે? સાહિત્યક પત્રકારત્વ વિશે લેખકનું શું મંતવ્ય છે? સ્વતંત્રતા મેળવ્યા પછી વર્તમાન પત્રોની સ્થિતિ વિશે લેખક કયા નિરીક્ષણો આપે છે? વર્તમાન પત્રો સામે લેખક કયું ભય સ્થાન જે છે એ ચીંધે છે? લેખક વર્તમાન પત્રોની પરિસ્થિતિથી સંતુષ્ટ જણાય છે. કારણ છે. પેલા જ ક્વેશ્ચન વાંચી લીધા, મગજમાં થોડું યાદ રાખવાના પ્રયત્ન કરો કે પેલા જ પ્રશ્ન જે છે એ કંઈક લેખક બાબતના, સાહિત્ય બાબતના છે. લેખકે જે છે વર્તમાન પત્રોની તાત્કાલિક પરિસ્થિતિની વાત કરી છે તો એ ચિતાર કાઢવાનો છે. સાહિત્યક પત્રકારત્વ વિશે થોડું તમારે લખવાનું છે. સ્વતંત્રતા મેળવ્યા પછીની વાતો જ્યાં આવે છે ત્યાં આપણે જે છે એ એરો કરી દઈશું. વર્તમાન પત્ર સામે અત્યારે શું ભય સ્થાન છે એ જોઈ લઈશું. વર્તમાન પત્રોની પરિસ્થિતિથી સંતોષ જણાય છે કે લખી દેશું. 5 માંથી 3 લખી દેશો, પછી પાછા 2 માં આપણે મળી જશે. ચલો વાંચી લઈએ. સાચી સ્થિતિ એ છે કે તદ્દન લોકપ્રિય અને માહિતીપ્રદ પત્રો અને તદ્દન ભારેખમ અને દેખાવમાં શુષ્ક પત્રો કોઈ વચ્ચેનો માર્ગ શોધવો પડશે. સાહિત્યક પત્રકાર તો હવે પરિષદ કે અકાદમી જેવી સંસ્થાઓને આશરે જ ચાલશે તેમ લાગે છે. આજે કોઈ સાહિત્યક છે દોસ્તો અને એ સાહિત્ય પત્રકાર પરિષદ કે અકાદમીથી જ ચાલશે. કોઈ ઉત્સાહી વ્યક્તિ આમાં પડે તો અને એના હાલ આજે હજી મોહમ્મદ કરતા પણ ખરાબ થાય એમ છે. સ્વતંત્રતા પત્રોએ અનેક દિશાઓના સિદ્ધિઓમાં સોપાનસર કર્યા છે. જે છે એ ઠેલાઓ, મુદ્રણ, પાનાની સંખ્યા, સાજ સજા, આ બધાની દ્રષ્ટિએ વર્તમાન પત્રોનો વિકાસ અને વિસ્તાર સાચવ્યો છે. આપણે જે છે આને અંડરલાઈન કરી દઈશું. આપણા જે ક્વેશ્ચનમાં આન્સર આપવામાં ખ્યાલ આવશે. ફેલાવો વધતા અકબરોનો પ્રભાવ પણ વધ્યો છે. વસ્તીઓનો હવે પહેલાથી ઘણો મોટો ભાગ અખબાર વાંચતો થયો છે, પણ એની સાથે અખબારની જવાબદારી પણ વધતી છે. પ્રાદેશિક પત્રો ફેલાવો વધાર્યા પછી વધુ પીઢ, પુખ્ત અને સ્વસ્થ જે છે એ બની રહેવું જોઈએ. માત્ર ફેલાવો વધારવા માટે સનસનાટી સર્જવાના વલણથી દૂર રહેવું છે. આજે સમાજ છે દોસ્તો, એમાં તમે જે છે એ પોઝિટિવ ન્યૂઝ આપો છો તો રોજે રોજ કોઈ અકસ્માતના ન્યૂઝ આપશો, રોજે રોજ તમે કોઈ રોગચાળાના જે છે એ ન્યૂઝ આપશો તો કદાચ એક સમાજમાં જે છે એ નકારાત્મક, પણ કદાચ હેલ્થ રિલેટેડ આપો, કદાચ કરિયર રિલેટેડ આપો, માતા પિતાના સંસ્કાર સંબંધિત કોઈ બાબતો આપો તો જેથી કરીને શું થાય, એક પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે, લોકો વાંચવા માટે પ્રેરિત થશે. કોઈ વૈજ્ઞાનિક શોધ છે એની બાબત આપો તો જેથી કરીને બાળકો પણ જે છે પ્રેરિત થશે. આપણો સમાજ અનેક ધર્મો, સંપ્રદાયો, ભાષાઓ, વિચારસરણીમાં વિભક્ત છે. સમાચાર લેખનમાં થોડી ત્રુટિના ઉગ્ર પ્રત્યાઘાતો જે છે એ જનમાનસ પર પડતા હોય છે, ત્યારે માધ્યમોએ સંયમ જાળવવાનું સૂત્ર ખાસ યાદ રાખવું પડે. વર્તમાન પત્ર એ ભારે શક્તિ છે, પણ જેમ નિર્કુંજ પાણીનો ધોધ ડુબાવે છે ને પાકનો નાશ કરે, તેમ નિર્કુંજ કલમનો પોષ નાશ કરે. એ ગાંધીજીની ઉક્તિ સતત યાદ રાખવી જોઈએ. હવે સમજો,
લેખકના મતે વર્તમાનપત્રોની તાત્કાલિક પરિસ્થિતિ કેવી છે? હવે તાત્કાલિક પરિસ્થિતિ જો આ રહી, અહીંયા જ મેં તમને ચિતાર કરી દીધો છે. એ મને યાદ શું કામ રહ્યું? કારણ કે મેં ઓલરેડી ક્વેશ્ચનને વાંચી લીધો છે. ક્વેશ્ચનને વાંચી લીધો, જ્યારે હું પેરેગ્રાફ વાંચતો હશે ત્યારે જ મને એ વસ્તુ ધ્યાનમાં આવી જશે. લેખકના મતે વર્તમાનપત્રોની તાત્કાલિક સ્થિતિ એવી છે. જો ખાસ યાદ રાખવાનું દોસ્તો આ પીએસઆઈ માટે કે લેખકના મતે વર્તમાનપત્રોની પરિસ્થિતિ, તો તમારે લખવાનું લેખકના મતે વર્તમાનપત્રોની તાત્કાલિક સ્થિતિ એવી છે કે આ રહ્યું. ચલો પછી કોમા કરીને કેટલાક વર્તમાનપત્રો તદ્દન લોકપ્રિય અને માહિતીપ્રદ પત્રો છે, તો કેટલાક તદ્દન ભારેખમ અને શુષ્ક છે. આમ આ બંને વચ્ચેની પરિસ્થિતિની જરૂરિયાત છે. અહીંયા આપણે શરૂઆતમાં જ દોસ્તો જે છે એ આ હતું. ઓકે, સાચી સ્થિતિ. ત્યારબાદ સાહિત્યક પત્રકારત્વ વિશે લેખક શું મંતવ્ય છે? સાહિત્યક પત્રકારત્વ પરિષદ કે અકાદમી જેવી સંસ્થાઓનો આશ્રય જ ચાલશે એવું લેખકને લાગે છે. તેમનું મંતવ્ય છે કે જો કોઈ ઉત્સાહી વ્યક્તિ તેમાં પડે તો હાલ ખરાબ થઈ જાય છે. ચલો જોઈ લઈએ આપણે. જો સાહિત્યક પત્રકારત્વ હવે પરિષદ અકાદમી જેવી સંસ્થાઓને આશ્રય ચાલશે. કારણ કે દોસ્તો આ ટોપિક જેટલો સરળ બનાવશો એટલો સરળ બનશે, અને જો પોતાની રીતે કર્યું અને એમાં કોઈ લોચો માર્યો તો જિંદગીમાં કરિયરલક્ષી લોચો લાગી જવાનો છે. આ બહુ સરળ છે. આને સમજશો, ટ્રીક અપનાવશો, યોગ્ય જે છે મેં તમને રૂલ્સ આપ્યા એ રૂલ્સને અપ્લાય કરશો, એક વેથી જશો તો આ એકદમ સરળ ભાષામાં આવી જશે. અમે અંડરલાઈન શું કામ કરતો જાઉં છું? કારણ કે મને આન્સર તરત જ મળી જાય એટલા માટે. ચલો ત્રીજું, સ્વતંત્રતા મેળવ્યા પછી વર્તમાનપત્રોની સ્થિતિ વિશે લેખક કયા? સ્વતંત્ર મેળવ્યા પછી લેખકનું નિરીક્ષણ છે કે વર્તમાનપત્રો બધી જ દ્રષ્ટિએ વિકસ્યા છે, વિસ્તર્યા છે. તેનો પ્રભાવ થતા વાચક પર વર્ગ પણ વધ્યો છે. વાચક વર્ગ ક્યારે વધ્યો હોય એનો આન્સર મેં તમને અહીં આપ્યો છે. વાચક વર્ગ ત્યારે વધે દોસ્તો જ્યારે એમાં હેલ્થ રિલેટેડ, કરિયર રિલેટેડ, સંસ્કાર બાબત, શોધ બાબત કંઈક વસ્તુ હોય તો જે છે એ વાચકનો વર્ગ વધે, અન્યથા જે છે એ વધતો નથી. વર્તમાનપત્રો સામે લેખકે કયું ભયસ્થાન ચીધે છે? આપણો સમાજ અનેક ધર્મો, સંપ્રદાય, ભાષાઓ, વિચારસરણીઓ અને વિવિધતા ધરાવતો હોવાથી સમાચાર પત્રોની ત્રુટિ કે અસંયમ એ ઉગ્ર પ્રત્યાઘાત જન્માવી શકે છે, જેનો લેખકને ભય છે. આજે સમાજમાં કોઈ એવી બાબત આવી જશે કે જ્યાં જે છે એ સમાચાર પત્રોમાં આજે અલગ અલગ પ્રકારના સમુદાય છે, આપણો સમાજ જે છે એ અલગ અલગ સમુદાયમાં છે, તો સમાજમાં જે છે એ ત્રુટિઓ છે. જો અહીંયા મેં ઓલરેડી અંડરલાઈન કરેલી છે, ત્રુટિઓ ઉગ્ર પ્રત્યાઘાત જન્માવે પડતા હોય છે. એટલે માધ્યમે સંયમ રાખવું જે છે આ સૂત્ર યાદ રાખવું છે. અંડરલાઈન કરી હતી, સીધો જ મેં આન્સર જે છે મને ત્યાંથી પ્રાપ્ત થઈ ગયો. અને લાસ્ટ ક્વેશ્ચન, લેખક વર્તમાનપત્રોની પરિસ્થિતિથી સંતુષ્ટ જણાય છે? કારણ સહિત જણાવો. લેખન વર્તમાન પરિસ્થિતિથી સંતુષ્ટ જણાતા નથી. શું કામ? તેમના મતે સાહિત્યક પત્રકારત્વને વર્તમાનપત્ર યોગ્ય સ્થાન આપી શક્યા નથી. વળી પ્રાદેશિક પત્રોનો ફેલાવો વધવાની સાથે અખબારો પૂરી રીતે સ્વસ્થ પુખ્ત થઈ શકી નથી. તેમના વર્તમાનપત્રોની ત્રુટિથી ઉગ્ર પ્રત્યાઘાત જનમાનસ પર જે છે પડવાનો ભય પણ છે. આ તમારા 5 ક્વેશ્ચન ગદ્ય સમીક્ષા 1, 5 પ્રશ્ન ગદ્ય સમીક્ષા 2 પૂરા થઈ ગયા. હવે કદાચ એવું થાય દોસ્તો કે ભાઈ એસે છે, લેટર છે, રિપોર્ટ છે, એમાં 10-10 માર્કમાંથી દોસ્તો તમને જે છે એ 7-7 મળે. હવે ત્યારે જે છે એ આ ગદ્ય સમીક્ષામાંથી 7 બની જાય તો સીધા જ જે છે માર્ક જે છે વધી જવાના છે. આવી રીતે આપ કરો દોસ્તો, કેટલું સરળ રીતે થઈ જવાનું છે. આમાં હું તમને 10-15 જે છે એ આપી દઈશ. હવે ગદ્ય સમીક્ષા ક્યાંથી લેવાની હોય એ હું તમને કહી દઉં. જો આના આઈડિયલ આમાં જે છે એ આપણો આ કોર્સ છે, એ કોર્સમાં હું તમને ક્યાંથી ટોપિક આપવાનો છે. શું કામ? કોર્સ વધારે અત્યાર સુધીમાં લગભગ 110 વ્યક્તિએ આ કોર્સ પરચેસ કરી લીધો છે. રોજ લખવાનું જ છે અને પ્રાઇઝ તમને અફોર્ડેબલ રાખી છે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. કન્ટેન્ટમાં જે છે તમારે જોવું તો હજી આગળના 7 લેક્ચર પડ્યા છે, આપ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. આ દોસ્તો તમને એક તો જીસીઆરટી માંથી મળશે, એક તો એનસીઆરટી માંથી જે છે ગદ્ય સમીક્ષા કરવી પડે તમારે. ઓકે, અને સાથે સાથે પીવાયક્યુ જૂના પૂછાયેલા પ્રશ્નો, આમાંથી જ હું તમને જે છે એ કરાવવાનો. જનરલી એવા જ પ્રશ્નો હોય. આ પીવાયક્યુમાં તમારે યાદ રાખવાનું, આમાંય કોઈ સાહિત્યકાર છે, કોઈ પત્રકાર છે, સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, હે ના, સમાજ સુધારક છે. આ બાબતના જે છે એ ગદ્ય સમીક્ષા વધારે હોય. હવે તમે બધું જ ફાઇન્ડ આઉટ કરવા જશો ત્યાં પરીક્ષા આવી જશે. એના કરતાં હું તમને જે છે ઓલરેડી આવા 10-15 નામ આપી દઈશ, 10-15 જે છે પેરેગ્રાફ આપી દઈશ, એને આપણે સોલ્વ કરી દઈશું. મસ્ત મજાની રીતે તમે કરી શકશો. ઠીક છે, ચલો તો
આજનો લેક્ચર અહીં સુધી રાખું છું દોસ્તો. આવતીકાલે સવારે પાછા 2 તમને ગદ્ય સમીક્ષા મૂકી દઉં છું અને ડે 9 માટે આપણે મળીએ છીએ. આવજો. બાય. સિયા. કોર્સ આપ ખાસ લઈ લેજો જેથી કરીને તમારી પ્રિપેરેશન થતી રહે. નવા શબ્દો આપી દઉં, નવા ટોપિક આપી દઉં અને પીએસઆઈમાં તમે સારી રીતે સારું પરફોર્મન્સ કરી શકો. આવજો. બાય. સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.